જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો વાત કરશું મગફળીની અંદર જે અત્યારે 30 થી 35 દિવસની મગફળી થઈ ગઈ હોય ને જેને વરસાદ થઈ ગયો છે એવા ખેડૂતોએ મગફળીની અંદર પેલો ડોઝ અને સાથે જે આપણે વોટર સોલ્યુબલ ખાતર ઉપરથી જે છંટકાવ માટેના અલગ અલગ વસ્તુ તમારા માટે લઈ આવ્યો છો કે જેના છંટકાવથી આપણે 100% ને 110% મિત્રો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અલગ અલગ કંપનીની અલગ અલગ વસ્તુ જે ખેડૂતોને ભલામણ કરવાની છે, વિડીયોના અંત સુધી જોયો જેથી કરી તમને સમજાય. મિત્રો ખેડૂત તરીકે કાયમી તમને સલાહ દઉં, મારો જે અનુભવ અને જે પ્રોડક્ટો જેનો યુઝ કરેલો છે ને જેના જબરદસ્ત રિઝલ્ટ છે એ જ ખેડૂતોને હું ભલામણ મિત્રો કાયમી કરું છું. હવે જો આપણે અત્યારે 35 દિવસની આસપાસ મગફળી થઈ હોય તો આપણે ફૂગનાશક છે કેવા ડોઝ મારીએ, અને એમાંય જે ખાતરની રેન્જમાં તમને જબરદસ્ત વસ્તુ બતાવવાનો છો મિત્રો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય. હવે જો મિત્રો ખાતરની અંદર વાત કરું, ભાઈ ફૂગનાશકની અંદર વાત કરું ને તો પેલું આપણે આની પહેલાં કહી દીધું છે જે ઉત્તમ ચંબલ કંપનીનું આપણે ઇજીઓ જે આપણે ટેબુકોનાઝોલ અને સલ્ફર. મિત્રો આ વસ્તુ આવે એમાં બે કંપની છે આપણી પાસે, એક સુમિલનું એસ ક્રોસ સારામાં સારી વસ્તુ છે મિત્રો. આનું પ્રમાણ આપણે અત્યારે 30 ગ્રામથી લઈને 40 ગ્રામ સુધીનું પ્રમાણ હોય છે મિત્રો. એટલે આ વસ્તુ ફૂગનાશકમાં સારામાં સારી, અથવા તો નકર આપણે કોન્ટાપ પણ સાટી શકીએ. પછી બીજી વાત આવશે ફ્લાવરિંગની. ઘણા બધા મેં વિડીયો 2-3 વિડીયો મૂકેલો છે ફ્લાવરિંગ બાબતમાં. ફૂલદાની જે ફૂલદાની છે એ જો આમાં વધારે માહિતી માટે મારા નંબર પણ નાખું છું. અને બીજા નંબરમાં કોઈ વસ્તુનું મગાવવી હોય તમારા કુરિયર દ્વારા, આ ફૂલદાની છે એ અમારા ટૂંકમાં જુનાગઢ જિલ્લાની અંદર આપણી પાસે મિત્રો જળશે. ફૂલદાનીની અંદર ફ્લોરિજિન નામનું જે ટેકનિકલ આવે છે અને બ્રાન્ડ વસ્તુ છે, જેવી તેવી વસ્તુ નથી. આ મગજમાં યાદ રાખજો, કોઈને એમ લાગતું હોય તો કોઈ શરબત નથી. જ્યારે તમારે અખોતરો કરવો હોય તો 10 વીઘાની મગફળી હોય તો 5 વીઘાની અંદર અખોતરો કરો અને છંટકાવ કરો, અને 5 વીઘામાં એની સામે તમને જે મજા આવે એનો ઉપયોગ કરવાનો. કોઈ પણ ફ્લાવરિંગ બાબતની દવાનો છંટકાવ કરવાનો. અને જે છોડને ઉત્તેજિત કરી અને વધારેમાં વધારે ફ્લાવરિંગ લઈ આવે છે અને હોર્મોન સેટ કરે છે. જેટલું ફ્લાવરિંગ વધારે લાગશે ને એટલો જ હુયો વધારે લાગશે, અને એક છોડની એનર્જી અને ટૂંકી કાતરીએ ફોડવાનું કામ કરે. જેની અંદર ફ્લોરિજિન નામનું ટેકનિકલ આવે ને 10 ml નું પર પંપે પ્રમાણ હોય છે મિત્રો, દ્રાવણ કરવાનું હોય છે. ફૂલદાની છે ને આજ છેલ્લા અમે લગભગ 2014 થી જબરજસ્ત ફૂલદાની ટૂંકમાં ખેડૂતોનો ઉપયોગ કરાવીએ છીએ અને જબરજસ્ત રિઝલ્ટ છે. રિઝલ્ટની જવાબદારી મિત્રો અમારી, ગેરંટી સાથે. પછી ખાતરની અંદર વાત કરું તો લિક્વિડની અંદર સાવજ ફર્ટિલાઇઝરનું 24-18 જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને પ્લસ માઇક્રોન્યુટ્રન મિત્રો આવે છે, જેનું માપ આપણે 30 ml થી લઈને 40 ml સુધીનું હોય છે, જે તમને રિઝલ્ટની અંદર જબરદસ્ત વસ્તુ. એની પણ અમારી જવાબદારી મિત્રો, કારણ કે બ્રાન્ડ વસ્તુ સિવાય હું તમને કોઈ દી ભલામણ કરવાનો. લિક્વિડની અંદર એક આ ગ્રેડ છે 24-18 અને ખેડૂતો વાપરે છે. પછી આપણે એક અર્નેસ્ટા કંપનીનો ફર્નેસ્ટા ગ્રેડ આવે છે 721, જે 10 સાલી 13નો ગ્રેડ આવે છે મિત્રો. આ પણ લિક્વિડની અંદર છે, જેનો 500 ગ્રામનું ડબલું હોય ને તો વજન થતો હોય છે લગભગ 800 ગ્રામની આસપાસ મિત્રો, 800 થી 850 ગ્રામ. બે વસ્તુ લિક્વિડની અંદર સારામાં સારી, બે સ્ટાન્ડર્ડ કંપનીમાં મિત્રો. જો આ વસ્તુ 721નો ગ્રેડ. હવે પાવડર ફોર્મની અંદર લિક્વિડની અંદર ગ્રેડ વાત કરીએ મિત્રો તો અર્નેસ્ટા કંપનીનું 10-30-30 આ ગ્રેડ પણ જબરજસ્ત અને સારી વસ્તુ છે. આનું પ્રમાણ પર પંપે 50 ગ્રામનું હોય છે મિત્રો. આ પણ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. પછી એ જ કંપનીનો આપણે 0-42-48નો ગ્રેડ છે, જે 0-52-34 વાપરીએ અને 0-42-48 પ્લસ ફેરસ. આ ગ્રેડ પણ સારામાં સારો છે. અને આ વસ્તુ તમને મિત્રો બહુ ઓછી જગ્યાએ જોવા જડશે. એનું કારણ છે કે આ જે ગ્રેડ છે ને નવી ટેકનોલોજી સાથે અને સ્ટાન્ડર્ડ કંપનીનો છે, જેથી કરી જે આની અંદર ઘણા બધા નફા ઓછા હોય છે, એટલે વેચાણ બહુ ઓછું થતું હોય છે. આઈસીએલ મિત્રો જબરદસ્ત સ્ટાન્ડર્ડ નંબર 1 કંપની આઈસીએલનો સ્ટાર્ટર પેલા ગ્રેડની અંદર 11-36-24 જબરદસ્ત વસ્તુ અને સારામાં સારી વસ્તુ છે. પર પંપે 100 ગ્રામનું પ્રમાણ હોય છે મિત્રો. આ મેં તમને ગ્રેડ બતાવ્યા અલગ અલગ. આપણી પાસે 2-3 કંપની થઈને હજી આપણી પાસે 19-19, 0-52-34, 12-61 એ તો રનિંગ છે જ મિત્રો સારી કંપનીના. આ તો નવી વસ્તુ જે છે, નવી ટેકનોલોજી સાથે જે ઉત્પાદન વધારવું છે આપણે, તો ઉત્પાદન મિત્રો ક્યારે વધશે? જ્યારે આપણે સારી વસ્તુ, સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી એવી આપવાની છે મિત્રો આપણે કે તમારી મગફળી છે કઈ અવસ્થાની છે, કેટલા દિવસની હોય છે, કઈ વેરાયટી વાવેલી છે,
અને એની પોઝિશન શું છે એ પ્રમાણે આપણે અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ વસ્તુનો છંટકાવ કરવાનો હોય છે, જેથી કરી આપણે એને સારામાં સારું મિત્રો રિઝલ્ટ મળે અને ક્યાંક ને ક્યાંક સારું એવું આપણે ઉત્પાદન વધારી શકીએ. અને તમારું ઉત્પાદન વધારવાની જવાબદારી મિત્રો મારી છે. કેમ કે તમે જ્યારે દવાની ખરીદી કરો તો જ્યારે ટૂંકમાં તમે 2000 રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો એમાં 4000ની વળતર કેમ જડે ને એ જવાબદારી અમારી છે મિત્રો. આ જવાબદારી સાથે ખેડૂતોને ગેરંટી સાથે કહું છું હું મિત્રો, કોઈ નહીં કહેતું હોય, તમે સોશિયલ મીડિયાની અંદર પણ મારો અનુભવ ને મારી માહિતી છે ને એટલે હું કહું છું ગેરંટી સાથે કે તમને 100% મિત્રો રિઝલ્ટ જળશે. એમાં ખાસ કરી ખેડૂતોએ એટલી એક ભલામણ કરું છું હું, એક વખત ફૂલદાની વાપરો અને રિઝલ્ટ જુઓ મિત્રો. જબરદસ્ત વસ્તુ, સારામાં સારી છે અને ફૂલદાની વસ્તુ વાપરા જેવી છે. આ બધી વસ્તુ સાચવામાં આપણે ભેજ હોવો, વરસાદ થઈ ગયો જરૂરી હોવો જોઈએ અથવા તો પાણી પાયેલ હોવું જોઈએ મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો, વિડીયો સારો લાગે આગળ શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.